આજનો તિથિનું આધ્યાત્મિક મહત્વ જો જોવા જઈએ તો આજે ભાદરવા વદ ચોથ એટલે કે સંકષ્ટ ચતુર્થીનું આજે વ્રત છે। સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજાનું ખૂબ જ મહત્વ રહેલું છે। જીવનમાં આવનારા તમામ પ્રકારના સંકટોને દૂર કરવા માટે આજના દિવસે લોકો દ્વારા ભગવાન ગણેશજીનું સંકટ ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે અને સંકષ્ટ ચતુર્થીના વ્રતની અંદર ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવાનું ખાસ મહત્વ બતાવવામાં આવ્યું છે। આજના દિવસે ઉપવાસ કરવાનો છે। જો તમે અભુક્ત એટલે કે નકરોડો જો ઉપવાસ કરો છો તો શ્રેષ્ઠ કહેવામાં આવે છે। જો નકરોડો ઉપવાસ નથી કરી શકતા તો ફલાહાર ગ્રહણ કરી અને તમે ભગવાનનું આજે સંકટ ચતુર્થીનું વ્રત કરી શકો છો। આજે સંકટ ચતુર્થીનો જે ચંદ્રોદય છે એ રાત્રે 8:51 ચંદ્રો ભગવાન ઉદય થવાના છે। તો આ ચંદ્ર ભગવાન જ્યારે ઉદય થાય છે એ ઉદય થયા પછી ચંદ્ર ભગવાનની પૂજા કરવાની આવે છે। ચંદ્ર ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવાનો છે। અર્ઘ્ય એટલે એક તાંબાના પાત્રમાં જળ ભરવાનું હોય છે, એમાં ચંદન, ચોખા, લાલ પ્રકારનું પુષ્પ અર્પણ પધરાવી અને ચંદ્ર ભગવાનને ઓમ દધી સંઘ તુષારાભમ ક્ષીરોદારણવસન્નિભમ નમામી શશિનમ સોમમ શંભોર મુકુટ ભૂષણમ એ મંત્ર બોલી અને ભગવાન ચંદ્ર ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવાનું મહત્વ ખાસ બતાવવામાં આવ્યું છે। આજે સંકટ ચતુર્થીના નો વ્રત કરવાથી ભગવાન ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે અને કળિયુગની અંદર ભગવાન ગણેશની પૂજાનું ખૂબ જ શાસ્ત્રમાં મહત્વ બતાવવામાં આવ્યું છે। ગણેશમ વિઘ્નનાશાય વિદ્યાયામ ચ સરસ્વતી કહેવાય છે કે કાર્યની અંદર આવનારા તમામ પ્રકારના વિઘ્નોના નિવારણ માટે ભગવાન ગણેશજીની પૂજા જે છે એ શ્રેષ્ઠ માનવામાં આવી છે। ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવાથી વિઘ્નો દૂર થાય છે અને કલૌ ચંડી વિનાયકો એવું પણ શાસ્ત્રમાં કહ્યું છે કે કલયુગની અંદર ભગવાન ગણેશની ઉપાસના કરવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે। કારણ કે ગણેશ ભગવાન જે છે એ કલયુગની અંદર પ્રત્યક્ષ દેવ રહેલા છે। તો ભગવાન ગણેશની પૂજા અર્ચના કેવી રીતે કરવી જોઈએ? વિશેષમાં ભગવાન જે ગણેશ જે છે એ ગણેશના ભગવાન ગણપતિનું જે તમારી આજુબાજુમાં ભગવાનનું મંદિર હોય તો એ મંદિરે ભગવાનના દર્શન કરવા જવાનું હોય છે। ભગવાનના દર્શન કરી ભગવાનનું જે સ્વરૂપ છે એ ભગવાનના સ્વરૂપના દર્શન કરવા, ભગવાનના સ્વરૂપ માધુર્યના દર્શન કરી ભગવાનને પ્રાર્થના કરવાની। ભગવાનનું કેવા ભગવાનને શણગાર આજે ભગવાનના કરવામાં આવ્યા છે એ શણગારો ભગવાનના દર્શન કરવાના, ભગવાનની સ્તુતિ વંદના કરવાની છે। નિર્વિઘ્નમ મમ સંસાર નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા નિર્વિઘ્નમ ધનપુત્રાદિ ગણેશસ્ય પ્રસાદતઃ। ભગવાનના દર્શન કર્યા પછી આ રીતે ભગવાનની આ મંત્ર બોલી અને ભગવાનની સ્તુતિ કરવાની છે, ભગવાનને પ્રાર્થના કરવાની। નિર્વિઘ્નમ મમ સંસાર, ભગવાન આપની કૃપા થકી મારા સંસારમાં કોઈ વિઘ્નો ના આવે। નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા, મારા વાણિજ્ય વેપારમાં, ધંધા વેપારમાં કે મારી નોકરી અંદર ભગવાન કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે એવી તમે કૃપા કરો। નિર્વિઘ્નમ ધનપુત્રાદિ, મારે ત્યાં ધનના ભંડારો સદાય માટે ભરેલા રહે એવા ભગવાન હે ગણેશ દેવતા તમે મને આશીર્વાદ આપો। ધનપુત્રાદિ ગણેશસ્ય પ્રસાદતઃ, એ ભગવાન આપની એવી પ્રસન્નતા મારા ઉપર પ્રાપ્ત થાય। આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવાથી ભગવાન ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં તમને ગમે એટલા પણ સંકટો આવતા હોય, કાર્યમાં સફળતા ન પ્રાપ્ત થતી હોય તો આ ભગવાન ગણેશજીનું સંકષ્ટ ચતુર્થીનું જો તમે વ્રત કરો છો તો વ્રતના પ્રભાવથી તમામ પ્રકારના અવરોધો દૂર થઈ કાર્યમાં ચોક્કસ સિદ્ધિની પ્રાપ્તિ થશે। વિશેષમાં ભગવાન ગણેશ પૂજાની અંદર તો ભગવાનના અલગ અલગ નામો છે એ ભગવાનના અલગ અલગ નામોના પાઠ કરવાથી ભગવાન ગણેશજીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે। ભગવાનનું ગણેશજીનું સંકટનાશન સ્તોત્ર છે। ઓમ નારદ ઉવાચ પ્રણમ્યાશ્ચર્યશા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરેન નિત્યમ આયુકામાર્થસિદ્ધયે પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણવિંગાક્ષમ ગજવક્त्रम ચતુર્દકમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમમ વિઘ્નરાજમ ચ ધૂમ્રવર્ણમ તથાષ્ટમમ નવમમ ભાલચંદ્રમ ચ દશમમ તુ વિનાયકમ एकादशं गणपतिं द्वादशं तु गजाननं
द्वादशैतानि नामानि त्रिसंध्यं य पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो। विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं। जपेत गणपति स्तोत्रम षड्भिर्मासे फलम लभेत संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः। आ भगवानનું સંકટનાશન સ્તોત્ર છે। આ સંકટનાશન સ્તોત્રનો પાઠ કરવાથી જો વિદ્યાર્થી કામના લે અને કોઈ વિદ્યાર્થી જો આ ભગવાનનું સંકટનાશન સ્તોત્રનો પાઠ કરે છે તો એને વિદ્યાની પ્રાપ્તિ થાય છે। ધનાર્થી લભતે ધનમ, ધનની કામના રાખી ભગવાનનો પાઠ પૂજા કરવામાં આવે તો ધનની પ્રાપ્તિ થાય છે। પુત્રાર્થી લભતે પુત્રાન, પુત્રની કામના રાખી ભગવાન સંકટનાશન સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો એને પુત્રની પ્રાપ્તિ થાય છે। તમામ પ્રકારના ભય અને રોગને દૂર કરવાવાળું ભગવાનનો સ્તોત્ર છે। ભગવાન ગણેશની પૂજા આ રીતે 6 મહિના સુધી જો કોઈ વ્યક્તિ ભગવાન સંકટની આ સંકટ ચતુર્થીનું વ્રત કરે છે કે આ ભગવાનના સંકટનાશન સ્તોત્રનો પાઠ કરે છે તો 6 મહિનાની અંદર એની સિદ્ધિની પ્રાપ્તિ થાય છે। અને આ જે ભગવાનનું જે સ્તોત્ર છે એ પેન વડે લાલ કલરની પેન લેવાની છે, એક સફેદ કલરના કાગળ ઉપર આ ભગવાનનું જે સ્તોત્ર છે એ સ્તોત્રને લખવાનું છે, એની પૂજા કરી અને જો 8 બ્રાહ્મણોને દાન દક્ષિણા સાથે અર્પણ કરવામાં આવે તો એને તમામ પ્રકારની વિદ્યાની પ્રાપ્તિ થાય છે। સંકટ આ રીતે સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીને પૂજાની અંદર દુર્વા અર્પણ કરવાનું ખાસ મહત્વ બતાવવામાં આવ્યું છે। જે દુર્વા એટલે કે જે ધરો હોય છે એ ધરોની જે ઉપરની જે 3 પાંખડી છે, 1, 2 અને 3, જે ઉપરની જે કુમળી 3 પાંખડીઓ છે એ 3 પાંખડીઓની એક જોડી બનાવવાની છે। એવી 13 દુર્વાની જોડી લઈ અને ભગવાન ગણેશને અર્પણ કરવામાં આવે તો ભગવાનને દુર્વા બહુ પ્રિય છે। વિષ્ણવાદિ સર્વદેવાનામ દુર્ભાવે પ્રતિદા સદા વંશ વૃદ્ધિ કરી નિત્યમ ગણેશાય અર્પયામ્યહમ। જે દુર્વા જે છે એ દુર્વાનું જે ઘાસ છે એ ખેતરમાં એક જગ્યાએ વાવવામાં આવે તો ઘણા સમય પછી, અમુક સમય પછી દુર્વા જે આખા ખેતરમાં ફેલાઈ જતી હોય છે। એમ આ ભગવાનને દુર્વા અર્પણ કરવાથી આપણા વંશની વૃદ્ધિ થાય છે અને ભગવાન ગણેશજીને એ દુર્વા અતિ પ્રિય બતાવવામાં આવી છે। એટલે ભગવાનની ગણેશ પૂજાની અંદર ભગવાનને દુર્વા એટલે કે દુર્વાની 3 પાંખડી ઉપરનું જે કુમળી પત્તી છે એ ભગવાનને અર્પણ કરવાની છે। એ સિવાય ભગવાનની વિશેષ પૂજામાં વાત કરીએ તો ભગવાનના અલગ અલગ ભગવાનના 12 નામનું સ્તોત્ર છે। એ 12 નામનો જો પાઠ કરવામાં આવે તો 12 નામનો પાઠ કરવાથી ભગવાન ગણેશજીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે। સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશ છે એ પ્રત્યક્ષ દેવ રહેલા છે। ગણેશ ભગવાનને જે વાહન જે છે એ ભગવાનનું વાહન ઉંદરનું વાહન છે। ભગવાનનું જે ઉંદરનું વાહન કે ભગવાન ગણેશ તો શરીરમાં બહુ મોટા છે, બહુ ભારે છે અને જોઈએ ભગવાનનું વાહન તો ઉંદર એકદમ નાનું છે, પણ એ જે ભગવાનનું વાહન જે ઉંદર છે એ ઉદ્યમનું પ્રતીક છે। એટલે ભગવાનનું સંકટ ચતુર્થીનું વ્રત કર્યા પછી તમારે ભગવાન ગણેશજીના દર્શન કરવાના। ગણેશજીના દર્શન કર્યા પછી ભગવાનની આગળ ઉંદર મહારાજ બિરાજમાન હોય છે, મૂષકરાજ બિરાજમાન હોય છે। એ મૂષકરાજના કાનની અંદર તમારે તમારી મનોકામના કહેવાની હોય છે અને ભગવાન એ ઉદ્યમ છે, તમને ઉદ્યમી બનાવવાનો, તમારા કાર્યની અંદર પ્રગતિ કરવાના ઉંદર મૂષકરાજ એ તમને આશીર્વાદ પ્રદાન કરશે। આ રીતે ભગવાન ગણેશજીની જો વ્રત પૂજન કરવામાં આવે તો જીવનના તમામ પ્રકારના સંકટો એટલે કે તમામ પ્રકારની બાધાઓમાંથી મુક્તિ મળી અને કાર્યની સિદ્ધિ પ્રાપ્તિ થાય છે। આ રીતે આજના દિન વિશેષની અંદર ભગવાન સંકષ્ટ ચતુર્થીના વ્રતનો મહિમા આપણે સમજ્યો છીએ। અસ્તુ, જય હિન્દ, જય ભગવાન।